ભગવાન ભોલેનાથની જય. આજે શ્રાવણ મહિનાનો 9મો દિવસ. ભગવાનને આવાહન કરીશું. પ્રભુ આપણા શિવ મહાપુરાણ કથામાં આપ ઉપસ્થિત થાઓ. આવાહનમ આવાહયામિ. શાંતમ પદ્માસનસં શશિધર મુકુટમ પંચવક્त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुभेदं दक्षभागे वहन्तं नागं पाशां च घण्टां डमरुकसहितां चाङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि. ભગવાનને સરસ આસન આપીશું. આપણા હૃદય કમળ પર બિરાજમાન પ્રભુને આસનમ પાદ્યોપાદ્યમ અસ્ત્યો અર્ઘ્યમ સમર્પયામિ. પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરીશ્યામિ. પંચાક્ષરથી આપણે એમની સ્તુતિ કરીએ. નાગેન્દ્રહરાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વરાય પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. શિવાય ગૌરી વદનાવૃજુંડ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય. વસિષ્ઠકુંભોદ્ભવગૌતમાય મુનીન્દ્રદેવાર્ચિતશેખરાય ચંદ્રાર્કવૈશ્વાનરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય. યક્ષસ્વરૂપાય જટાધરાય પીનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય. પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેત શિવસન્નિધૌ શિવલોકં અવાપ્નોતિ શિવેન સહ મોદતે. ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચતુરાયુધં ત્રિજન્મ પાપસંહારં એકબિલ્વં શિવાર્પણમસ્તુ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણં ગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિतं કર્મવંજને. નમઃ શિવાય નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. આપણે જોયું કે વીરભદ્રએ દક્ષની ગરદન બેઉ હાથે મસળી ગુમાવી માથું કાપી દૂર અગ્નિકુંડમાં ફેંકી દીધું. એ પછી તેમણે યજ્ઞ વિધ્વંસનું કાર્ય કર્યું. ઉષા આદિ દેવ તથા ત્યાં શેષ રહેલા મુનિઓ તથા દેવોના અંગ ભંગ કરી વીરભદ્ર પોતાની વિશાળ સેના સાથે પાછો ફર્યો. ત્યારે પોતપોતાના લોકમાં જતા દેવો અને મુનિગણો માહુમ્માહ પૃચ્છા કરતા જતા. એક દેવતાએ મુનિવૃંદને કહ્યું, ભલા આપ તાપસ છો? અમે તો સ્વર્ગમાં ભોગ વિલાસને આનંદ પ્રમોદમાં વ્યસ્ત રહેનારા દેવગણો છીએ. ભૂતકાલીન કે વર્તમાનકાલિક કોઈ ઘટના જાણવા કે તે પરથી બોધ લેવા અમે કદી જ ઉત્સુક હોતા નથી. એટલે અમને એ જાણીને આશ્ચર્ય થયું કે ભગવાન વિષ્ણુ પરાભવ પામી અંતર્ધ્યાન કેમ બની ગયા. હા, અમને પણ મનમાં એ શંકા થયા કરે છે કે જેમનું બળ અતુલિત છે, જે સદાય અપરાજિત છે, એ વિષ્ણુ શિવના ગણ વીરભદ્રથી હારી કે હારવા જેવી દશા
ઉપસ્થિત થવાથી અંતર્ધ્યાન કેમ બની ગયા? સાંભળો દેવગણો, એ સાંભળવા જેવી વાત છે. અમને એ જ્ઞાત છે, કારણ કે એનું કારણ પણ અમારા જેવા જ એક મહામુનિ છે. દધીચી અને રાજા ક્ષુવ બેઉએ સાથે તપશ્ચર્યા કરી, સાથે જ્ઞાન સંપાદન કર્યું, ને આ સંપાદિત જ્ઞાન વિનિમય સમયે બેઉ વચ્ચે એક દિવસ વિવાદ ઉપસ્થિત થયો. શિવના પરમ ઉપાસક અને પરમ ભક્ત દધીચી મુનિએ કહ્યું, ત્રણેય વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. નહીં, આપની એ વાત અસત્ય છે, કહી રાજા ક્ષુવે મુનિ દધીચીની આ વાતનો પ્રતિવાદ કર્યો. હું મિથ્યાવાદી નથી. મુનિ પોતાની વાત પર અડગ રહ્યા. ઇન્દ્ર આદિ 8 લોકપાલોના શરીરને ધારણ કરનાર અને બધા વર્ણો તથા આશ્રમોના પાલક રાજા જ સર્વશ્રેષ્ઠ છે. શ્રુતિ આમ કહે છે. આથી જ મોટો દેવ તો હું છું. બ્રાહ્મણ દધીચીથી સહન થયું નહીં. નિકટ બેઠેલા રાજા ક્ષુવના માથા પર ક્રોધથી મુક્કો મારતા કહ્યું, મૂર્ખ! બ્રાહ્મણ અશ્રેષ્ઠ ને રાજા શ્રેષ્ઠ? પણ રાજા ક્ષુવે આ મુષ્ટિ પ્રહારનો બદલો લેવા વ્રજથી દધીચીને મારી નાખ્યો. ભૃગુવંશી ને ચ્યવન મુનિના પુત્ર દધીચીએ મરતા મરતા શૃંગાચાર્યનું સ્મરણ કર્યું. તપ પુંજ પ્રતાપી શુક્રાચાર્ય ના હૃદયમાં આ સ્મરણથી દધીચીના મૃત્યુની ઘટના જાગૃત થઈ અને તે સ્થાન પર આવી. હૃદયમાં મૃત્યુંજય વિદ્યાના જાણકાર શુક્રાચાર્યએ ભગવાન ત્રંબકેશ્વરનું સ્મરણ કર્યું ને દધીચી મુનિને સજીવન કરી મહામૃત્યુંજય મંત્ર શીખવ્યો. મહામૃત્યુંજય મંત્ર દેવગણો આશ્ચર્ય પામી બોલી ઉઠ્યા, હા જુઓ, એ પણ અમે તમને કહીએ. તમે દેવગણો છો, પુણ્યવાન ને શુભ દેહ ધારણ કરવા વાળા છો, એટલે કહીએ છીએ. ત્રંબકમ યજામહે, હું ભગવાન ત્રંબકનું પૂજન કરું છું, આરાધના કરું છું. હે દેવગણો, ત્રંબકનો અર્થ સાંભળો. ત્રણેય લોકોના પિતા, પ્રભાવશાળી પિતા શિવ, તે ભગવાન સૂર્ય, સોમ અને અગ્નિ ત્રણેય મંડળોના પિતા છે. સત્વ, રજ અને તમ ત્રણેય ગુણોના મહેશ્વર છે. આત્મતત્વ, વિદ્યાતત્વ અને શિવ તત્વ આ ત્રણેય તત્વોના આહ્વનીય, ગ્રાહ્ય, પત્ય અને દક્ષિણાગ્નિ આ ત્રણેય અગ્નિઓમાં સર્વજ્ઞ ઉપલબ્ધ હોવાવાળા પૃથ્વી, જળ અને તેજ આ ત્રણ મૂર્ત ભૂતોના બ્રહ્મા, વિષ્ણુ ને શિવ ત્રણેય દેવતાઓના મહાન ઈશ્વર મહાદેવજી જ છે. તે દેવગણો, અહીં સુધી મંત્રના પ્રથમ ચરણની વ્યાખ્યા થઈ. સુગંધિમ પુષ્ટિવર્ધનમ, જેમ ફૂલોમાં ઉત્તમ ગંધ હોય છે, એ જ રીતે તે ભગવાન શિવ બધા ભૂતોમાં, ત્રણેય ગુણોમાં, બધા કૃત્યોમાં, ઇન્દ્રિયોમાં, અન્યાન્ય દેવોમાં અને ગણોમાં તેઓના પ્રકાશક સારભૂત આત્મરૂપ વ્યાપ્ત છે. એથી સુગંધયુક્ત અને બધા દેવતાઓના ઈશ્વર છે. હે દેવગણો, અહીં સુધી અમે સુગંધિત શબ્દની વ્યાખ્યા કરી. હવે પુષ્ટિવર્ધનમની વ્યાખ્યા કરીએ છીએ. એ અંતર્યામી પુરુષ શિવથી પ્રકૃતિનું પોષણ થાય છે. મહત્તત્વથી લઈ વિશેષ પર્યંત તથા બધા વિકલ્પોની પુષ્ટિ થાય છે. તથા બ્રહ્મા, વિષ્ણુ, મુનિઓ અને ઇન્દ્રિયો સહિત દેવતાઓનું પણ પોષણ થાય છે. એથી તેઓ જ પુષ્ટિવર્ધન છે. ઉર્વારુકમૈવ બંધનાત મૃત્યુર્મુક્તિ મામુતાર, જે રીતે ખરબૂજા પાકી જવાથી લતા બંધનથી છૂટી જાય છે, એ જ રીતે હું મૃત્યુરૂપી બંધનથી મુક્ત થઈ જાઉં, મોક્ષથી પૃથક ના હોઉં. તે રુદ્રદેવ અમૃત સ્વરૂપ છે, જે પુણ્ય કર્મથી, તપસ્યાથી, સ્વાધ્યાયથી, યોગથી અથવા ધ્યાનથી તેની આરાધના કરે છે, તેને નૂતન જીવન પ્રાપ્ત થાય છે. સત્યના પ્રભાવથી ભગવાન શિવ સ્વયં પોતાના ભક્તને મૃત્યુના સૂક્ષ્મ બંધનથી મુક્ત કરી દે છે.
કેમ કે તે ભગવાન જ બંધન અને મોક્ષ દેવાવાળા છે. જેમ કાકડીનો છોડ પોતાના ફળને સ્વયં જ લતાના બંધનમાં બાંધી રાખે છે અને પાકી જવા પર સ્વયં જ તેને બંધનમાંથી મુક્ત કરી દે છે, આ મૃત સંજીવની અથવા મરેલાઓને પુનઃ જીવન આપવાનો મંત્ર છે. અમને એ સાધ્ય થઈ શકે? જો કે સ્વર્ગમાં તો મૃત્યુ જેવી ચીજ જ નથી. ના, એ મંત્ર સાધ્ય ત્યારે જ થાય જ્યારે શિવ કૃપા ઉતરે. શિવ ભક્તિ, પૂજા, સેવા, અર્ચના વિના શિવ કૃપા ન ઉતરે. આવી જ સમજણ દધીચી મુનિને શુક્રાચાર્યએ આપીને ગયા. દધીચી મુનિ વનમાં તપ કરવા ગયા ને તપસ્યાથી શિવને પ્રસન્ન કર્યા. ઉમા સહિત પ્રગટ થઈ શિવે વર માગવા કહ્યું. દધીચીએ 3 વરદાન માગ્યા. મારા હાડકા વ્રજના થઈ જાય, કોઈ પણ મારો વધ ન કરી શકે, મારામાં કદી દીનતા ના આવે. તથાસ્તુ કરી શિવજી 3 વરદાન આપ્યા. હે દેવગણો, વિધિની પ્રેરણાથી આ વરદાન મેળવ્યા પછી દધીચી મુનિ રાજા ક્ષુ પાસે ગયા અને પૂર્વવ્રત ક્ષુના માથા પર લાત મારી. રાજા ક્ષુએ દધીચી પર વજ્રઘાત કર્યો, પણ વરદાનના પ્રભાવે એમને વ્રજ સ્પર્શ પણ કરી શક્યું નહીં. દધીચીનો પરાભવ કરવા રાજા ક્ષુએ ઇન્દ્રના નાના ભાઈ મુકુંદની આરાધના કરી. મુકુંદે વિષ્ણુની પ્રસન્નતા પામવા કહ્યું. રાજા ક્ષુએ વિષ્ણુ પર તપ માંડ્યું. વિષ્ણુ પ્રસન્ન થતા પ્રગતિ ક્ષુને વરદાન માગવા કહ્યું. રાજેન્દ્ર, બ્રાહ્મણોને તો ક્યાંય થોડા પણ ભય નથી હોતો, ત્યારે દધીચી તો રુદ્ર ભક્ત છે. હું તેને કંઈ કરીશ તો મને વિષ્ણુને પણ તેઓ શાપ આપશે. માટે દક્ષના યજ્ઞમાં શિવથી, તેમના સ્વરૂપ વીરભદ્રથી મારો પરાજય થશે અને ઉત્થાન પણ થશે અને શાપ પણ આપીશ. એથી તે મારી ભક્તિ કરી છે એ ભક્ત જાણી દધીચી માટે એકલો જ કંઈક કરીશ ને તેને જીતીશ. આ પછી ભગવાન વિષ્ણુ બ્રાહ્મણનું સ્વરૂપ ધરી દધીચી પાસે ગયા અને વરદાન મેળવી દધીચીને કહ્યું કે તમે આપેલ વરદાન પ્રમાણે ક્ષુને એકવાર જઈને કહો કે રાજેન્દ્ર, હું તમારાથી ડરું છું. દધીચીએ કહ્યું, શિવ ભક્ત કોઈથી ડરે નહીં. બેઉ વચ્ચે યુદ્ધ થયું ને વિષ્ણુને દધીચીમાં શિવ દર્શન થવા માંડ્યા. કે દધીચીએ શાપ આપ્યો કે તમારો શિવગણથી પરાજય થશે. દેવગણો, આમ ભક્તવત્સલ વિષ્ણુ ભગવાનને દધીચી દક્ષ યજ્ઞમાંથી એકાકી માનભંગ બની ભલે શિવજીના ગુણાનુવાદ ગાતા પણ જવું પડ્યું, એ મુનિજન માટે પરાજય રૂપ છે. અને પછીથી ભગવાન વિષ્ણુને વીરભદ્ર સાથે યુદ્ધ કરતા અંતર્ધ્યાન થવું પડ્યું. તે શાપનો પ્રભાવ છે. આમ આ ગુહ્ય વાત અમે તમને કહી. પોતાની વાત પૂરી થતાં મુનિજનો પોતપોતાનો આશ્રમે આવેલા જાણી તે તરફ વળ્યા અને દેવગણો પોતાના લોક ભણી વળ્યા. ત્યારે દક્ષ યજ્ઞનો ધ્વંસ કરી જતા વીરભદ્રના રથને જોડેલા સહસ્ત્ર સિંહોની ગર્જનાથી બ્રહ્માંડ ભરાઈ ગયું. મંગલ પ્રસ્થાન. ભાગ 4. કૈલાસની વાટે આજ સૂર્યના પ્રકાશમાં સોનાનો રત્નો જડિત મુગટો, કુંડલો નાના સૂર્ય સરખા ઝળહળી રહ્યા છે. આભના પટાંગણમાં નાના નાના કલાત્મક હંસ સરખા, બતક સરખા, મોર આકારના કલાત્મક નયનરમ્ય વિમાનો ઉડી રહ્યા હતા. અંદર દેવો દેવાંગનાઓ શિવ કથા, શિવ ગુણાનુવાદ ને શિવ મહાત્મય ચર્ચી રહ્યા હતા, તો દેવાંગનાઓ વ્યંગ કરી રહી હતી. તે પછી દક્ષના યજ્ઞનો વિધ્વંસ ન થાય તો શું થાય? યજ્ઞમાં ઉપસ્થિત ભગવતી ઉમાનો કોઈએ આદર સત્કાર ન કર્યો. એ ક્યાંય યજ્ઞનું પુણ્ય લેવા આવ્યા હતા. તમે પુરુષો નારીઓની અવહેલના કરતા ક્યારે અટકશો? અવહેલના શું પુરુષની કે શું નારીની, કોઈની એ ઉચિત નથી. જ્યારે ખરેખર અવહેલના ભગવાન શિવની જ થઈ છે. ના, હું તમને સાચું કહું છું. ભગવતી ઉમાએ આત્મવિલોપન કર્યું એટલે શિવજી કોપાયા ને ગણોને યજ્ઞ વિધ્વંસ સારું મોકલ્યા.
હવે થયું તે થયું, થયું તે થયું કેમ? હજુ હોનહારને સફળ બનાવવા તો શિવજી કાકલુદી કરવા જાઓ છો. દેવાંગના ભ્રુકુટી ચડાવી રૂપ ભર્યું ને મીઠી રીસ ભરી મોં દેવપતિ તરફ નોંધી બોલી. ભગવાન વિષ્ણુ લક્ષ્મી ગરુડ પર હતા ને એ પણ વિષ્ણુની મજાક ઉડાવતા કહેતા હતા, જોયું, એક નારીનો અનાદર કરવાનું ફળ આ શિવ નથી કોપાયા. શિવાએ શિવમાં પ્રેરણા કરી આ વિનિપાત સર્જ્યો છે, નહીતર કોઈના યજ્ઞ અધૂરા રહ્યા જાણ્યા છે? હંસારૂઢ બ્રહ્માણી પણ બ્રહ્માને એ જ કહી રહ્યા હતા કે આ પરથી તમારા સર્જિત વિશ્વને ધડો લેવા કહેજો કે નારીઓનો અનાદર નહીં, સન્માન થાય. ધવલ વસ્ત્રો ધારી, શિર પર જટા, ડોકમાં માળા, બગલમાં વ્યાઘ્ર ચર્મ ને મૃગ ચર્મથી ઓપતા મુનિગણો બીજી જ વાતો કથતા જતા હતા. બ્રહ્માજીને ઠીક સૂઝ્યું. બ્રહ્માને નહીં મુનિરાજ, ભગવાન વિષ્ણુને આ સૂઝ્યું એમ કહો. એ કેવી રીતે? બ્રહ્મા વિષ્ણુ ભગવાન પાસે ગયા ને યજ્ઞ પૂરો કરવા સારું વિનંતી કરી, એટલે ભગવાન વિષ્ણુએ આ માર્ગ બતાવ્યો. હા, દક્ષ બ્રહ્માના પુત્ર ખરા ને, એટલે દક્ષનો યજ્ઞ પૂરો થાય એવું બ્રહ્મા ઈચ્છે જ. બ્રહ્મ એક નહીં મુનિરાજ, આપણા માહેના ઘણા મુનિઓને પણ એવું ઉગેલું કે પૃથ્વીના પગથારે કોઈ જ યજ્ઞ અધૂરો નથી રહ્યો. તો આ યજ્ઞ અધૂરો રહે એવું ન બને તે જોવાનો આપણો સૌનો સહિયારો ધર્મ છે. આથી મુનિઓ સમેત બ્રહ્મા ભગવાન વિષ્ણુ પાસે ગયા. બીજા એક મુનિએ બધાને કહ્યું, સાચી વાત છે, એમ પણ હોય, અને એથી જ આપણે સૌએ જીવતદાન અને યજ્ઞની પૂર્ણતા માટે વિનંતી કરવા કૈલાસ પર જઈ રહ્યા છીએ. ઉમાએ આત્મવિલોપન કર્યું છે. એવા યજ્ઞની પૂર્ણતા માટે દક્ષને જીવતદાન આપવા શિવજી માની જશે? અરે, તમે કેમ ભૂલી ગયા મુનિરાજ? ભગવાન વિષ્ણુએ ક્ષીર સાગરમાં આપણને સૌને નથી કહ્યું કે ભગવાન રુદ્ર તો ભોળાને શુદ્ધ હૃદય પ્રાર્થના કરવાથી જટ પ્રસન્ન થાય, પ્રસન્ન બને તેવા છે, એટલે એ બધું ક્ષંતવ્ય ગણી આપણી વિનંતી સ્વીકારશે જ. હવે થયું તે કરું. ના, ભગવાન વિષ્ણુએ કહ્યું છે તેમ આપણી વિનંતી ભોળાનાથ સ્વીકારશે જ. જુઓ, આ કુબેરની અલકાપુરી આવી. ગતિશીલ મુનિઓ બોલ્યા, અને જેના પર મીટ મળતા દ્રષ્ટિ ખસેડવી ન ગમે તેવી મનોહર અઠ્ઠાલિકો, ઝરૂખા, બારી બારણા જડિત, આલયોથી શોભતા મયુરો, પોપટ, આવા રંગબેરંગી પંખીઓના ઉડ્ડયન અને બેસણાની અલૌકિક ભાસથી કુબેરની અલકાપુરી દેવો અને મુનિઓને નજરે કળાઈ. દેવો અને ઋષિઓ થોડે જ આગળ ગયા અને અલકાપુરીની પાસે જ એવું દિવ્ય સુગંધ લીલુંછમ વન કળાયું, જેનું પ્રત્યેક વૃક્ષ લીલુંછમ અને ફળોથી લચી પડતું હતું, ને તેમાંથી એક સુગંધ વચૂરતી હતી કે રાગી દેવો અને વિરાગી મુનિઓના પણ મન બુદ્ધિ તેમાં વશીભૂત બની ગયા. તે વનની નિકટ જતા જ સરોવરમાં એવા કમળો ખીલ્યા હતા કે તેમાંથી છૂટતી સુગંધ પણ વિશિષ્ટતાયુક્ત અને દિલચસ્પ હતી. આ વન અને આ કમળોની સુગંધ શું ભગવાન શિવજીના કૈલાસની છે? એક અજ્ઞાત મુનિએ સાથે ચાલતા બીજા મુનિને પૂછ્યું, નહીં રે મુનિરાજ, આ તો કુબેરની અલકાપુરી જતા પહેલાનું વન છે. આ સુગંધિત કમળો પણ કુબેરના સરોવરના છે. કૈલાસ તો હવે આવશે. ભલા હું એક વાત પૂછું, જો કોઈ જ્ઞાત મુનિવર યથેચ્છ પ્રત્યુત્તર વાળે તો? પેલા યજ્ઞાત મુનિએ બીજો પ્રશ્ન કર્યો, પણ પ્રત્યુત્તર વાળી શકાય તેમ હશે તો અમે આપીશું જ. તેથી સમય પસાર થાય ને માર્ગ પણ કપાય. તો મારી વિજ્ઞપ્તિ એવા પ્રકારની છે કે ભગવાન શિવ તો જાણે કે સૃષ્ટિથી પહેલાના, એટલે કે અનાદિ છે. તેઓ ઉત્તમ સ્થાનમાં રહે છે, તો અહીં કૈલાસ પર્વત પર ક્યારે ને કઈ રીતે આવ્યા? વાહ મુનિવર, ધન્ય છે તમને. બહુ સરસ પ્રશ્ન કર્યો છે, બધાને જાણવા જેવો છે. લો ત્યારે હું જ કહું, કહી અત્રિ મુનિએ આ રહસ્યોદ્ઘાટન
કરતા કહ્યું, કાંપિલ્ય નગરમાં યજ્ઞદત્ત નામના પ્રસિદ્ધ એક બ્રાહ્મણ રહેતા હતા. તે બહુ સદાચારી હતો, પણ તેને એક જ પુત્ર હતો. તે દુરાચારી અને જુગારી હતો. કુછંદે ને કુસોબતે ચડી ગયેલ આ ગુણનિધિ એક દિવસ ભૂખથી ભટકતા નૈવેદ્ય ચોરી પેટ ભરવા સારું એક શિવાલયમાં ગયો. ત્યાં અંદર દીપક જલતો ન હતો. આથી ગુણનિધિએ પોતાનું વસ્ત્ર સળગાવી અજવાળું કર્યું, અને તે પછી એ ચોરીના અપરાધમાં પકડાઈ જતા પ્રાણદંડને પામ્યો. પોતાના કુકર્મો દ્વારા તે યમદૂતો પાસે બંધાઈ ગયો, પણ સહજમાં પ્રસન્ન થવાવાળા ભગવાન મહાદેવ ગણનિધિએ વસ્ત્ર પ્રજાળી પોતાના લિંગ પર અજવાળું કર્યાના એકમાત્ર કર્મ બદલ તેને યમદૂતોથી છોડાવવા પોતાના ગણોને ત્યાં મોકલી છોડાવ્યો ને શિવલોકમાં રાખ્યો. ત્યાં બધા જ દિવ્ય ભોગોનો ઉપભોગ તથા ઉમા મહાદેવના દર્શન સેવન કરી તે કલિંગરાજ અરિદમનો પુત્ર થયો. એકમાત્ર વસ્ત્ર પ્રજાળી અજવાળું કરવાના કર્મ બદલ ભગવાને રુદ્રે પણ એક વિપ્ર કુમારને શિવલોકવાસી બનાવ્યો. આ ગાથા સાંભળતા દેવગણોમાં એક દેવ બોલ્યા, હા દેવતા, ભગવાન વિષ્ણુએ આપણને કહ્યું છે તેમ ભગવાન સદાશિવ તો સહજમાં જ પ્રસન્ન થનારા છે. એટલે તો એમની પ્રસન્નતા પામવા આપણે કૈલાસ જઈ રહ્યા છીએ. શિવના કૈલાસ ગમનની ગાથા કહેતા મુનિઓએ જવાબ વાળ્યો, ઠીક, હવે આગળ કહેવા કૃપા કરો, દેવતાઓએ વિનંતી કરી. આ પછી કલિંગ રાજાને ત્યાં અવતરેલ યજ્ઞદત્ત બ્રાહ્મણના પુત્ર ગુણનિધિનું નામ પડ્યું દમ. ગત જન્મના સંસ્કારોને કારણે દમ રોજ રોજ અન્ય બાળકો સાથે શિવ ભજન કરતો, શિવ પૂજા અર્ચના કર્યા કરતો. કલિંગરાજ અરિદમના અવસાન પછી રાજગાદી પર બેઠો અને તેણે જોરશોરથી શિવ ધર્મનો પ્રચાર કર્યો. બધા શિવાલયોમાં દીપદાન કરવા સિવાય અન્ય ધર્મને તે જાણતો ન હતો. તેણે પોતાના રાજ્યમાં રહેવાવાળા બધા ગ્રામાધ્યક્ષોને બોલાવી એવી આજ્ઞા આપી કે પ્રત્યેક શિવ મંદિરમાં દીપદાન કરવું જોઈએ. જે ગ્રામાધ્યક્ષના ગામની પાસે જેટલા શિવાલય હોય ત્યાં ત્યાં કોઈ પણ વિચાર કર્યા વિના દીપ જલાવવા જોઈએ. જીવનભર રાજા દમ આ વ્રતનું શિવ મંદિરમાં દીવા અખંડ બાળવાના ધર્મનું પાલન કરતા રહે ને કારણ કે તે રીપુઓથી સર્વથા અપરાજિત બનીને ઐશ્વર્ય સંપન્ન રહ્યા ને દીર્ઘ વયે કાળ ધર્મને પામે. દીપદાનની વાસનાઓથી યુક્ત હોવા કારણ તેણે જીવનભર શિવાલયોમાં ઘણા જ દીપકો પ્રગટાવ્યા હોવાથી જન્માંતરમાં તે રત્નમય દીપકોની પ્રભાનો આશ્રય પામી અલકાપુરીનો સ્વામી થયા. એ જ આ કુબેર મુનિરાજ. દેવોએ પૂછ્યું, હા, પણ હજુ નિશ્ચિત વાત તો શિવના કૈલાસ પર આગમનની છે. હે કથો મુનિરાજ, અમે વ્યર્થ વચમાં પ્રશ્ન પૂછી વાર્તા પ્રવાહ સંભાવ્યો. એ ગુણનિધિ, એ દમ અલકાપુરી, જે ઉન્નત ને કલાત્મક દિવ્ય નગરી આ સામે જ છે, તેના સ્વામી થયો. શિવ ભક્ત કુબેર અલકાપુરીનો સ્વામી થયો, પણ એનું મન તો શિવ ચરણે જ હતું. ઐશ્વર્ય એને સ્પર્શી શકતું ન હતું. એટલે એને થયું કે શિવ પાર્વતીના નિત્ય દર્શનનું સૌભાગ્ય સાંપડે તો કેવું સારું. આ જીજીવિક્ષા કુબેરમાં એટલી પ્રબળ બની કે વિશ્વકર્માની બનાવેલી અલકાપુરી જેવી નગરી કિન્નરીઓ, મુનિઓનો નિત્યવાસ, નંદા અને અલકનંદા જેવી મીઠા ઠંડા જળ વહાવતી સરિતાઓ, છતાંય આ બધાને ત્યજીને તે શિવ પર ઘોર તપ કરવા કાશીપુરીમાં આવ્યો અને પોતાના ચિત્તરૂપ રત્નમય પ્રદીપોથી 11 રુદ્રોને ઉદ્બોધિત કરી અનન્ય ભક્તિ અને સ્નેહથી સંપન્ન બની તન્મયતાપૂર્વક શિવના ધ્યાનમાં મગ્ન થઈ નિશ્ચલ ભાવથી બેસી ગયો. જે શિવની એકતાનું મહાન પાત્ર છે, તપરૂપી અગ્નિથી વધેલ છે, કામ ક્રોધાદિ મહાવિઘ્નરૂપી પતંગોના આઘાતથી શૂન્ય છે, પ્રાણ નિરોધરૂપી વાયુ શૂન્ય સ્થાનમાં નિશ્ચલ ભાવથી પ્રકાશિત છે, નિર્મૂળ દ્રષ્ટિ કારણ સ્વરૂપથી પણ નિર્મૂળ છે,
તથા સદભાવરૂપી પુષ્પોથી જેની પૂજા કરાઈ છે એવા શિવલિંગની પ્રતિષ્ઠા કરી તો ત્યાં સુધી તપસ્યામાં લાગી રહ્યા, જ્યાં સુધી એના શરીરમાં કેવળ અસ્થિ અને ચર્મ માત્ર જ પણ શેષ ન રહ્યા. આ રીતે 10,000 વર્ષ સુધી તેમણે તપ કર્યું. પ્રસન્ન બની પર્વતોની સાથે ભગવાન વિશ્વનાથ કુબેર પાસે આવ્યા કે જ્યાં તે લાકડાના ઠૂંઠાની જેમ શિવલિંગ સામે મનને એકાગ્ર કરી બેઠા હતા. અલકાપતિ, હું વરદાન આપવા ઉદ્ધત છું. તમે તમારો મનોરથ કહો. ધીર ગંભીર મિષ્ટ વાણીમાં કાશી વિશ્વનાથ બોલ્યા. આ અલૌકિક વાણી સાંભળી કુબેરે આંખ ઊંચી કરી તો દેવી પાર્વતી સાથે વિશ્વનાથ દેવને જોયા. ઉદયકાલીન હજારો સૂર્ય કરતા પણ અધિક તેજસ્વી, મસ્તક પર ચંદ્રમાની વેર વિખેર ધવલ ચાંદની કાંતિયુક્ત દેવી પાર્વતીનું મુખ કુબેર તેજ રાશિથી અંજાઈ ગયો અને બોલ્યો, ભગવાન, હું આપના પ્રત્યક્ષ દર્શન કરીને શકું એ વર પ્રથમ આપો. ભગવાન વિશ્વનાથે પોતાના હાથની હથેળીથી એનો સ્પર્શ કરી જોવાની દ્રષ્ટિ પ્રદાન કરી અને કહ્યું, હવે માગો. એ માગું છું નાથ કે આપ મારી અલકાપુરીની નિકટ વસો, કે પાર્વતી દેવી સહિત હું આપના નિત્ય દર્શન કરી શકું. સહજમાં પ્રસન્ન થવા વાળા ભોળાનાથ પર તો કુબેરે દુર્ઘર્ષ તપ કર્યું હતું, એટલે આનંદિત રવે ભગવાન વિશ્વનાથે તથાસ્તુ કહ્યું ને વિપ્ર યજ્ઞદત્તના પુત્ર ગુણનિધિ, પછી દમ ને પછી કુબેરને કહ્યું, કુબેર, તમારી ભક્તિ, તપ ને સાધનાથી હું પ્રસન્ન થયો છું ને વરદાન આપું છું કે હું સદાય અલકાપુરી પાસે કૈલાસ પર્વત પર રહીશ. અને બીજું પણ વર આપું છું કે તમારું સુવ્રત જોઈ તમને યજ્ઞો અને કિન્નરોના રાજા અને પુણ્યવાનોના પાલક તથા ધનના દાતા નિધિપતિ બનાવું છું. મગ્નદત્ત કુમાર, હું સદાય તમારો મિત્ર બની રહીશ. અને ભગવાન વિશ્વનાથે પોતાને ઉત્તમ ગતિ દેવા વાળું નાદ સ્વરૂપ ડમરું વગાડ્યું. ઉત્સાહવર્ધક ડમરુનો આ ધ્વનિ ત્રણેય લોકમાં વ્યાપ્ત બન્યો. એનો નાદ આવાહન યુક્ત હતો. સાંભળવા વાળાઓને પોતાની પાસે આવવાની પ્રેરણા આપી રહ્યો હતો. આ ધ્વનિ સાંભળી બ્રહ્મા, વિષ્ણુ આદિ મુખ્ય દેવતાઓ, ઋષિઓ, મૂર્તિમાન, આગમ, નિગમ અને સિદ્ધ ત્યાં આવી પહોંચ્યા. અસુરોને દેવો પણ ઉત્સાહભેર ત્યાં આવ્યા. ભગવાન શિવના પાર્ષદ તથા સર્વ લોક વંદિત મહાભાગ ગણપાલ પણ જ્યાં હતા ત્યાંથી આવી ગયા. જે સહસ્ત્રો ભુજાવાળા અને માથા પર જટાઓના મુકુટયુક્ત હતા. બધા ચંદ્રચૂડ, નીલકંઠ અને ત્રિલોચન હતા. હાર કુંડલથી અલંકૃત હતા. વિષ્ણુ અને ઇન્દ્ર સમાન તેજસ્વી દેવતા હતા. અણીમાં, લઘીમાં, ગિરિમાં આદિ 8 સિદ્ધિઓથી ઘેરાયેલા હતા. આ બધાને જોઈને ભગવાન શિવે વિશ્વકર્માને આજ્ઞા આપી, કૈલાસ પર્વત પર અમારા માટે અને અમારા આ ભક્તો માટે નિવાસ બનાવો. ભગવાન રુદ્રની આજ્ઞાથી વિશ્વકર્માએ કૈલાસ પર આવાસો તૈયાર કર્યા ને વિષ્ણુ ભગવાનની પ્રાર્થનાથી શિવજી કુબેર પર અનુગ્રહ કરી ત્યાં પધાર્યા. બધાએ તેમની આરતી ઉતારી. જય જયકાર અને નમસ્કારનો ધ્વનિ ચારે બાજુ ગુંજી રહ્યો. સૌએ પૃથક પૃથક ભગવાન શિવની સ્તુતિ કરી. એ પછી ભગવાન શિવની આજ્ઞાથી સૌ પોતપોતાના ધામમાં ગયા અને પ્રસન્ન કુબેર અલકાપુરી ગયા. આ રીતે ભગવાન સદાશિવ કૈલાસ પર બિરાજ્યા, જ્યાં આપણે જઈ રહ્યા છીએ. વાહ મુનિરાજ વાહ! સુંદર કથા કહી દેવો બોલ્યા ને પંથ પણ કપાયો. મુનિવૃંદે કહ્યું, સાથોસાથ તમને એ કથાનું ફળ પણ કહી દઉં કે જે કોઈ આ શિવજીના કૈલાસ ગમનની લઘુકથા સાંભળશે યા સંભળાવશે તે આ લોકમાં સુખ ભોગ પામી પરલોકમાં મોક્ષ લાભ મેળવશે. ત્યારે તો કથા સાંભળવાનો તમારી સંગાથે અમને કલ્યાણપ્રદ બન્યો. સૌ એકી સાથે બોલી ઉઠ્યા. ત્યાં જ સામે કૈલાસના દર્શન થયા.
થોડા જ દૂર સૌને શંકરના વટવૃક્ષના દર્શન થયા, જેણે ચારે બાજુ પોતાની છાયા ફેલાવી રાખી હતી. જે વૃક્ષ 100 યોજન ઊંચું હતું, તેની શાખાઓ 75 યોજન સુધી ફેલાયેલી હતી. ગ્રીષ્મનો તાપ તો એનાથી સદાય દૂર રહેતો. ભારે પુણ્યાત્માઓને જ એના દર્શન થતા. તે ભગવાન શિવનું યોગ સ્થાન હતું. યોગીઓ દ્વારા સેવ્ય અને ઉત્તમ હતું. મુમુક્ષુઓના આશ્રયવાણી એ વટવૃક્ષ નીચે બેઠા હતા. અંગ પર સુંદર ભસ્મ લેપન હતું. માથે જટા, ડોકમાં રુદ્રાક્ષની માળા અને સર્પ, અર્ધચંદ્ર જટા, કમળપત્રમાં અર્ધ મિચેલ નયનબુજ, મોં પર મહાસાગર સમી ગંભીરતા ને શાંતિ, ડાબો પગ જમણી જાંઘ ઉપર અને જમણો હાથ જમણા ઘૂંટણ પર રાખી સાથે બેઠેલા સંતો અને મુનિઓના પ્રશ્નોના પ્રત્યુત્તર વાળી રહ્યા હતા. બાજુમાં સનકાદિક, નારદ અને કુબેર બેઠા હતા. કૈલાસ પર ચોમેર શાંતિ હતી. હંસો ઉડતા હતા. પોલ જેવા ધવલ નીલા શ્યામ વાદળો શિવના મસ્તક પરથી દર્શન કરી પસાર થઈ રહ્યા હતા. વૃષભ એક બાજુ શિવજીની જ્ઞાન ગોષ્ઠી શ્રવણ કરતો અર્ધમીચી આંખે બેઠો હતો. ચારે બાજુ ધવલતા હતી, શાંતિ હતી. આત્માને ઉર્ધ્વગામી બનાવે તેવી ચારુતા હતી. કૈલાસ પર ચડતા મુનિઓ, દેવગણો અને બ્રહ્મા આદિના હૃદયમાં કૈલાસની આ ચારુતા અને શાંતિ સ્પર્શી ગયા. બધાનો કોલાહલ શમી ગયો ને મુખ બની સડસડાટ સૌ ઉપર આવ્યા. વિષ્ણુ અને બ્રહ્માજીએ શિવજીના ચરણમાં પ્રણામ કર્યા અને ઉમાનાથ ઉઠી ઊભા થયા અને શિર ઝુકાવી સૌને નમ્યા. પછી દેવતા, સિદ્ધો, ગણાધીશો અને મહર્ષિઓને નમસ્કાર કર્યા. એ પછી ભગવાન વિષ્ણુએ શિવની સ્તુતિ કરી અને કહ્યું, નિર્વિકાર પ્રકાશપૂર્ણ, અમારી વિનંતી સાંભળો. હું તમારી તથા બ્રહ્માજીની વિનંતી સાંભળવાને અનુસરવા ક્યારનો તત્પર થયો નથી, એ કહો. આપનું આ કથન યથાર્થ છે. એ જ શ્રદ્ધાને આશાથી પ્રેરાઈને અમે કૈલાસ આવ્યા છીએ. બ્રહ્મા બોલ્યા, તમારા બધાના આગમનથી મને બહુ જ આનંદ થયો છે. જુઓ, આ સંકાદિકો, આ તમારા પુત્ર નારદ અહીં આવી જ્ઞાન વિનિમય કરે છે. સિદ્ધો, મુનિઓ અને સંતો પણ અહીં ઉપસ્થિત છે. એ જ રીતે તમારું સૌનું, દેવોનું અને મુનિઓનું આગમન મને ગમ્યું છે. દક્ષ પ્રજાપતિએ અમને મંગલતાના દેવને અવગણી કેવળ કર્મકાંડ પર જ અજ્ઞાતવશ વિશ્વાસ રાખી જે યજ્ઞ આરંભેલ ને જે યજ્ઞનો આપના પ્રથમ ગણ વીરભદ્રે વિનાશ કરેલ છે, તે યજ્ઞ સંપૂર્ણ થવા દો. વિષ્ણુ ભગવાન બોલ્યા, હા દેવેશ્વર, અવનિ પર કોઈ યજ્ઞ અધૂરો રહે તે આપણને ગમશે નહીં. આવું અમે માનીએ છીએ. બ્રહ્મા બોલ્યા, અમે જાણીએ છીએ કે મહામાયા શિવાનું આત્મવિલોપન આપના ક્રોધનું કારણ છે. લક્ષ્મીજી બોલ્યા, દેવી લક્ષ્મી, પરમ દ્વેષ્ટિ પરેશામ યદાત્મ ભવિષ્યતિ પરેશામ ક્લેદનમ કર્મમ ન કાર્યમ તત્ કદામ. બીજાઓ પરત્વે જેવો વર્તાવ કરાય છે તેવો જ પોતાના માટે ફળીભૂત થાય છે. તેથી એવો વ્યવહાર ન થવો જોઈએ જે બીજાને કષ્ટ દેવા યોગ્ય હોય. ભગવાન શિવજી બોલ્યા, હા વૃષભનાથ, દક્ષનો વ્યવહાર એવો જ હતો, પણ તેનું ફળ દેવો અને મુનિઓએ ભોગવવું પડ્યું છે. બ્રહ્માણી બોલ્યા, એ બધાને આપના ગણોએ અંગભંગ કર્યા છે. લક્ષ્મીજીએ 2 હાથ જોડી બોલ્યા, અને પરમેશ્વર, આપ તો સૃષ્ટિના સર્જક, પાલક અને સંહારક છે. દક્ષ પ્રજાપતિએ આપના પ્રત્યે દુર્વ્યવહાર કર્યો તો તે અજ્ઞાન છે. ધર્મ અને આપના નિર્વિકાર નિત્ય સ્વરૂપને જાણતો નથી. એ આપનો સમકક્ષ નથી. અરે, મૂળાથી મૂળ છે. વળી ભગવતી ઉમાના એ પિતા છે. એના અપરાધ ક્ષંતવ્ય ગણો. બ્રહ્મા બોલ્યા, ત્રંબક, પૂષા નામના દેવતાના દાંત તૂટ્યા છે. ભગ દેવતાની આંખો ગઈ છે. દક્ષનું મસ્તક કપાયું છે.
અન્યાન્ય દેવો ઋષિઓના હાથ, પગ, કાન, નાક આદિ કપાયા છે, તેમને મૂળગત હાલતનું પ્રદાન કરો, વિષ્ણુ ભગવાન બોલ્યા. અને યજ્ઞ પૂરો થવા દો, બ્રહ્મા બોલ્યા. આ યજ્ઞ પૂરો થયા પછી જે કંઈ શેષ રહે તે પર આપનો પૂરેપૂરો ભાગ હશે. આપના ભાગથી જ યજ્ઞ પૂર્ણ થશે, અન્યથા નહીં થાય, ભગવાન વિષ્ણુએ કહ્યું. આપની આજ્ઞાથી વાયુ ચાલે છે, અગ્નિ બળે છે, સૂર્ય, ચંદ્ર, તારા ને નક્ષત્રો પ્રકાશે છે. આપના ભયથી મૃત્યુ બધી બાજુ દોડે છે. લક્ષ્મીજી બોલે, જે રીતે સદાય આપ અમારી રક્ષા કરતા આવ્યા છો તે રીતે હવે પણ રક્ષા કરો, બ્રહ્માએ કહ્યું. અને યજ્ઞ પૂરો થવા દો, કારણ કે આપ ધર્મ મર્યાદા સ્વરૂપ છો, વિષ્ણુ બોલ્યા. બધા દેવ મુનિઓના આ સંભાષણથી ભગવાન મહાદેવના મુખ પર પ્રસન્નતા પ્રગટી ઉઠી. એ મંદ મલક્યા ને નેત્રો પૂરેપૂરા ઉગાડી સમગ્ર દેવ ને મુનિ સમાજ તરફ જોયું. મહાદેવની આ પ્રસન્નતા નિહાળી દેવો અને મુનિઓ જય જયકાર કરી ઉઠ્યા. યજ્ઞ ક્યાં થયો હતો? શિવ બોલ્યા, કનખલના તીર્થ ક્ષેત્રમાં. ઉમા ત્યાં આવ્યા હતા? હા મહારાજ, દેવી ઉમા ત્યાં પધાર્યા હતા, લક્ષ્મીજી બોલ્યા. વીરભદ્ર ભગવાન શંકરે હાક મારી. મહારાજ બે હાથ જોડી નમી ગણનાયક વીરભદ્ર સામે આવીને ઊભા રહ્યા. તમે તો અલ્પ અપરાધ માટે સમગ્ર દેવતાઓ અને મુનિઓને ભારે દંડ દીધો. દેવાધિદેવ ભગવાન નીલકંઠ, મને ક્ષમા કરો, હવે શું કરીશું? ભગવાન વિષ્ણુ સામે જોઈ સદાશિવ બોલ્યા, આપ ત્યાં કનખલમાં પધારો. જેઓ નિધન પામ્યા છે, ગવાયા છે, અંગભંગ થઈ ઢસડતા લોક ભણી જઈ રહ્યા છે, તે બધાને જીવનદાન આપો અને આરોગ્ય આપો ને યજ્ઞ આપની ઉપસ્થિતિમાં પૂરો થવા દો, બ્રહ્માજીએ વિનંતી કરી. એ યજ્ઞ હવે અભૂતપૂર્વ બની રહેશે. નારદજી અત્યાર સુધી મુખ હતા તે પણ બોલી ઉઠ્યા. ચાલો ત્યારે હું કનખલ તીર્થ ક્ષેત્રમાં આવું છું, જ્યાં ઉમાએ આત્મવિલોપન કર્યું એ ભૂમિના દર્શન કરું. ભગવાન મહાદેવની ભાવના સમજી જતા વૃષભે અંગ ખંખેર્યું ને ચારે પગે ઊભો થયો. ભગવાને ડમરૂનો મંગલ ધ્વનિ કર્યો ને અખિલ બ્રહ્માંડમાં વ્યાપી ગયો. ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની ડમરૂનાદના શ્રવણે હર્ષથી નાચી ઉઠ્યા. ગણો કૂદકા મારવા લાગ્યા. ભગવાન પિનાક પાણીના મંગલ પ્રસ્થાન પર આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. મંગલ વાજિંત્રો વાગી ઉઠ્યા. વૃષભ કનખલ તીર્થ તરફ ચાલ્યો. પાછળ ભગવાન વિષ્ણુ, લક્ષ્મી, બ્રહ્મા, બ્રહ્માણી, દેવો, દેવાંગનાઓ, મુનિઓ, મુનિ પત્નીઓ, નારદ, શંકાદી અને અલકાપુરીનો સ્વામી કુબેર પણ ચાલ્યા. ત્યારે સુગંધિત વાયુ અવનિ પર વાયુના વીંઝણા ઢોળવા માંડ્યો. કોયલો મીઠો ટહુકો, પ્રકૃતિ પ્રફુલ્લિત બની ઉઠી. આપણે અહીંયા વિરામ લઈશું. પાંચમો ભાગ ઉમા વિરહી એ આવતીકાલે સંપન્ન કરીશું. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હરે હર ભોલે નમઃ શિવાય. ભગવાન ભોલેનાથ की जय. શિવ મહાપુરાણ વ્રત કથા વાંચન, ચિંતન, મનન, પઠન પાઠનનો ઉદ્દેશ એટલો છે કે આપના ભૌતિક સુખો પાછળ દોડાદોડીના કારણે જો સમય ફાળવી ના શકો, ઉપવાસ ના કરી શકો, પૂજા ના કરી શકો, તો શિવ કથાનું શ્રવણ કરીને પણ આ પુણ્યનો સહભાગી બનો એવી અપેક્ષાથી આ વિડીયો મોકલવામાં આવે છે. લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો.